नाटक 13 दिष्टया गोग्रहणम સ્વંતમ સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે. અહીંયા આગળ રાજા, અભિમન્યુ અને બૃહન્નલા એટલે કે અર્જુન આ ત્રણની વચ્ચેનો વાર્તાલાપ બતાવવામાં આવ્યો છે. મહાકવિ ભાસ વિરચિત ત્રિએકાંકી નાટક પંચરાત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે. ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે. દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે. શરત એ હોય છે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ. આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. આ ગૌગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવના નામે રહેલ ભીમ અને બૃહન્નલા નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. આ સમયે વિરાટની સભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે. વેશ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈ પણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પેલી બાજુ 5 રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. બધી ઘટના માત્ર 5 રાત્રિમાં સંપન્ન થતી હોય આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. પ્રવિશ્ય પ્રવેશીને સૈનિક ભટ્ટ એટલે કે સૈનિક જયતુ જય થાઓ મહારાજ મહારાજનો જય થાઓ પ્રિયમ શુભ નિવેદય એટલે કે સમાચાર મહારાજાય મહારાજને શુભ સમાચાર આપું છું. અવજીતમ ગોગ્રહણમ ગાયોનું અપહરણ જીતી લીધું છે. અપયાતાહ ધાર્તરાષ્ટ્રાહ એટલે કે ધૃતરાષ્ટ્રપુત્રો નાસી ગયા છે. રાજા અપૂર્વ ઈવ જાણે તે તારો હર્ષ આનંદ તારો આનંદ જાણે અપૂર્વ છે. બ્રૂહી બોલ કેનાસી સેનાથી તું વિસ્મિત વિસ્મય પામ્યો છે. સેનાથી તું વિસ્મય પામ્યો છે. ભટ્ટ એટલે કે સૈનિક અશ્રદ્ધેયમ વિશ્વાસ ન બેસવો. પ્રિયમ શુભ પ્રાપ્તમ મળવું. સૌભદ્રો શુભ સમાચાર. ગ્રહણમ ગ્રહણના અર્થમાં અને ગતઃ સૌભદ્રોનો બીજો અર્થ અહીંયા સુભદ્રા પુત્ર એવો પણ થાય છે. ગ્રહણમ એટલે કે પકડાવું ને ગતઃ એટલે જવું. વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા કથમ
કઈ રીતે અત્યારે ગૃહીતઃ એટલે કે પકડાયો. કઈ રીતે અત્યારે પકડાયો? ભટ્ટ સૈનિક. રથમ અસાધ્ય રથ મેળવીને. નિશંકમ એટલે કે શંકા વગર. બે ધડક. બાહુભ્યામ વતારિતઃ બાહુઓ વડે નીચે ઉતર્યો. રથ મેળવીને નિશંક બાહુઓ વડે નીચે ઉતર્યો. રાજા. કેન કોણે? ભટ્ટ સૈનિક. યહ જે કિલેશઃ નરેન્દ્રેણ રાજા વડે મહાનસે વિનિયુક્તૌ બલ્લવઃ તેન. ખરેખર આજે રસોડામાં નિયમો હતો બલ્લવ તેણે. રાજા. તેન તેથી. હિ જ સત્કૃત્ય સત્કારીને. પ્રવેશ્યતામ પ્રવેશ કરવો. અભિમન્યુ અભિમન્યુને તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરવો. બૃહન્નલે હે બૃહન્નલા. પ્રવેશ્યતામ અભિમન્યુ અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલા. યદા અજ્ઞાપયતિ મહારાજ જેવી મહારાજની આજ્ઞા. નિષ્ક્રાંતા એટલે કે બહાર ગઈ. તતઃ પછી પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવઃ ચ. પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ પ્રવેશે છે. બૃહન્નલા. ઇતઃ ઇતઃ કુમાર હે કુમાર હે કુમાર. અભિમન્યુ ઇતઃ ઇતઃ આ તરફ આ તરફ. અભિમન્યુ. અભિમન્યુ 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 નામ. અભિમન્યુ નામ. કથમ કથમ કેમ કેમ. અભિમન્યુ નામા હમ હું નામે અભિમન્યુ છું. ભો અરે. કિમ શું. નામભિઃ નામ વડે. અભિભાષ્યન્તે બોલાવવામાં. ક્ષત્રિયાઃ ક્ષત્રિયોને. અત્ર અહીં. શું કહે છે અભિમન્યુ? કે અભિમન્યુ નામ કેમ કેમ હું નામે અભિમન્યુ છું. અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે. એના પછી બૃહન્નલા. અભિમન્યુ અભિમન્યુ સુખમ. આસ્તે તે જનની તારી માતા મજામાં છે ને. અભિમન્યુ. કથમ કથમ કેમ કેમ. જનની નામ માતા. કિમ શું. ભવાન આપ. ધર્મરાજો ધર્મરાજ છો. મેં મારા. ભીમસેનો ભીમસેન ભીમસેન છો. ધનંજય એટલે કે અર્જુન કે ધનંજય છો. યન્મા જેમ મને. પિતૃવદાક્રમ્ય પિતાની જેમ આક્રમણ કરીને. સ્ત્રીગતામ સ્ત્રી વિશેની. પૃચ્છસે પૂછો છો. કથામ એટલે કે વાતને. શું આપ મારા ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય કે અર્જુન છો, કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો. બૃહન્નલા. અભિમન્યુ અભિમન્યુ અપી પણ. કુશલી કેશવ દેવકી પુત્ર દેવકી પુત્ર કે દેવકી નંદન. કેશવ કેશવ. કુશલીનો અર્થ મજામાં. અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે. અભિમન્યુ. કથમ કેમ. તત્ર ભવંતમ તે શ્રીમાનને. અપી પણ નામના નામથી. કેમ તે શ્રીમાનને પણ નામથી. અથ કિમ હાજી હાજી. કુશલી મજામાં.
ભવતઃ આપના, સંસૃષ્ટ એટલે કે સંબંધી, આપના સંબંધી મજામાં છે. ઉભૌ બંને, પરસ્પરમ પરસ્પર, અવલોકયતઃ અવલોકીને કે જોઈને, જુએ છે. બંને પરસ્પર એમ કે જુએ છે. અભિમન્યુ અભિમન્યુ કથમ કેમ, ઈદાનીમ અત્યારે, સાવજ્ઞમ અવજ્ઞા ઉપર, ઈવ જેમ, મા મારી, હસ્યતે હસવામાં. શું કહે છે અભિમન્યુ? અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે? બૃહન્નલા નહીં ના અર્થમાં. ખલું ખરેખર, કિંચિત કંઈ, ખરેખર કંઈ નથી. ત્વમ તુનું તો, પાર્થપુત્ર અર્જુનનો પુત્ર છે. તું તો અર્જુનનો પુત્ર છે. જનાર્દન કૃષ્ણ, તવ તારા, માતુલઃ મામા છે. ત્વમ તું, ચ અને, તરુણ એટલે કે જુવાન છે. તથા અપી તો પણ, તેન તે, પદાતિના પગપાળા વડે, ગૃહીતઃ પકડાઈ ગયો. શું કહે છે બૃહન્નલા? ખરેખર કંઈ નથી. તું તો અર્જુનનો પુત્ર છે. કૃષ્ણ તારા મામા છે અને તું જુવાન છે. તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો. અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રલાપેન, સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો. અલમ એટલે કે રહેવા દો. અસ્માકમ અમારા, કુળમાં, આત્મશ્લાઘા પોતાની પ્રશંસા, ઉચિતા નાસ્તિ યોગ્ય નથી. અમારા કુળમાં પોતાની પ્રશંસા ઉચિત નથી. રણભૂમિમાં, હતેષુ હણાયેલા ઉપર, શરાનપશ્ય બાણોને જુઓ. મારા, વિના, નામાંતરમ નામ, નહીં, ભવિષ્યતિ હોય. શું કે છે? રણભૂમિમાં હણાયેલાઓ ઉપર બાણોને જુઓ. મારા વિના બીજું નામ નહીં હોય. બૃહન્નલા આત્મગતમ મનમાં, સમ્યક બરાબર, આહમ કહેવું, કુમાર બરાબર કહે છે. પ્રકાશમ મોટેથી, એવમ એમ, વાક્ય સૌંદર્યમ વાણીની સુરવીરતા, કિમ અર્થમ શા માટે, તેને, પદાતિના ગૃહીતઃ પગપાળા વડે પકડાયો. શા માટે તે પગપાળા વડે પકડાયો? અભિમન્યુ અશાસ્ત્રો શાસ્ત્ર વગરનો, મામ અભિગતસ્તઃ અસ્મિ મારી ઉપર આવી ગયો તેથી હું, ગ્રહણમ ગતઃ પકડાઈ ગયો. શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. રાજા ત્વર્યતામ ઉતાવળ કરો, ઉતાવળ કરો. અભિમન્યુને ઉતાવળ કરો, અભિમન્યુને ઝટ એમ કે ફટાફટ લઈ આવો. બૃહન્નલા ઇતઃ કુમાર આ બાજુ કુમાર. એષઃ મહારાજ આ મહારાજ છે. ઉપસર્પતુ કુમાર કુમાર તેની પાસે જાઓ. અભિમન્યુ આહા અરે, કશ્ય કોના, મહારાજ અરે કોના મહારાજ. બૃહન્નલા ના બ્રાહ્મણેન બ્રાહ્મણ સહાસ્તે એટલે કે સાથે બેઠા છે. ના બ્રાહ્મણ સાથે બેઠા છે. અભિમન્યુ બ્રાહ્મણે નેતિ બ્રાહ્મણ સાથે
ભગવન ભગવન, અભિવાદયે હું પ્રણામ કરું છું. ભગવાન એહી એહી વત્સ આવ આવ વત્સ, અભિમન્યુ અભિમન્યુ, અનુગૃહીત અસ્મિ હું ઉપકૃત થયો. રાજા એહી એહી પુત્ર આવ આવ પુત્ર, આત્મગતમ મનમાં, કથમ કેમ, મા મને, ન અભિવાદયતિ કેમ પ્રણામ કરતો નથી, અહો અરે, ઉત્સિક્ત ઉંછાછડો, ખલુ ખરેખર, અયમ હું, ક્ષત્રિય કુમાર ક્ષત્રિય કુમાર. શું કહે છે? અરે ખરેખર આ એમ કે ક્ષત્રિય કુમાર ઊંછાછડો છે, એટલે કે વધુ પડતો ચંચળ છે. અહમ અસ્ય હું એના, દર્પ પ્રશમનમ દર્પને, શાંત કરોમી કરું છું, હું એના દર્પને શાંત કરું છું. પ્રકાશમ મોટેથી, અથ કેન અયમ ગૃહીત આને કોને પકડ્યો, અથ એટલે કે આને, કેનાયમ કોણે, ગૃહીત પકડ્યો હતો. ભીમસેન મહારાજ મહારાજ, મયા મેં, બલ્લવેન બલ્લવે, અભિમન્યુ અશસ્ત્રેણ નિશસ્ત્રે, ઇતિ કથ્યતામ એમ કહો. ભીમસેન ભીમસેન, શાંતમ પાપ પાપ શાંત થાવ, સહજૌ મેં પ્રહરણમ ભુજૌ, મારા બે હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુ ધનુષ્ય તું તો, દુર્બલૈ દુર્બળો, ગૃહ્યતે ગ્રહણ કરાય છે. ધનુષ્ય તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે. અભિમન્યુ કિમ શું, ભવાન આપ, મમ મારા, મધ્યમઃ મધ્યમ, તાતઃ તાત છો, યહ જે, તત્તુલ્યમ વદતિ તેમના જેવું બોલે છે. રાજા પુત્ર કહ કોણ, અયમ આ, મધ્યમઃ નામઃ આ મધ્યમ કોણ છે. અભિમન્યુ શ્રૂયતામ સાંભળો, યહ જેણે, ખલુ ખરેખર, જરાસંગમ જરાસંગને, પંચત્વમ મારી નાખવું, અનયત સહ તે, જેણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો તે, તતઃ પછી, પ્રવિશતિ ઉત્તરઃ ઉત્તર પ્રવેશે છે. ઉત્તર તાત પિતાજી, અભિવાદયે હું પ્રણામ કરું છું. રાજા પુત્ર આયુષ્યમાન ભવ પુત્ર, પુત્ર તું દીર્ઘાયુ થા. અપી પણ, પૂજિતા પૂજ્ય, કૃતકર્માણામ કરેલું કાર્ય પરાક્રમનું કરેલું કાર્ય, યોદ્ધા યોદ્ધાઓને, જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને, શું પૂજ્યા. ઉત્તર પૂજિતા પૂજ્યા છે. પૂજ્યમ અસ્ય ક્રિયતામ પૂજા, સૌથી પૂજ્યા હોય તેની પૂજા કરો. રાજા પુત્ર કશ્ય પુત્ર કોની. ઉત્તર ઇહ અત્ર ભવતઃ અહીં આ શ્રીમાન ધનંજયસ્ય ધનંજયની. રાજા કથમ ધનંજયસ્ય ઇતિ કેમ ધનંજયની. ઉત્તર અથ કિમ હાજી, અત્ર અહીં, ભવતા મહાશયે, સ્મશાનાત સ્મશાનમાંથી, નિજ ધનુઃ પોતાનું ધનુષ્ય, તુણી ચ અક્ષયશાકયે ચ આદાય બે ભાથામાંથી
લાવી ભીષ્માદય ભીષ્મ વગેરે નૃપાહ રાજાઓને ભગ્નાહ ભગાડ્યા વયમ આપણને પરિરક્ષિતાહ બચાવ્યા. શું કહે છે? ખૂટે નહીં એવા બાણોવાળા 2 ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા. રાજા એવમ એતત એ એમ છે. બૃહન્નલા પ્રસિદતુ મહારાજ પ્રસન્ન થાઓ મહારાજ પ્રસન્ન થાઓ. ઉત્તર વ્યપનયતુ શંકામ વ્યપનયતુ એટલે કે દૂર કરો શંકા દૂર કરો. અયમ આ એવ જ ધનુર્ધર ધનુર્ધારી ધનંજય ધનંજય છે. બૃહન્નલા યદિ જો અહમ હું અર્જુન અર્જુન તહિ તો અયમ હું ભીમસેન ભીમસેન છે. જો હું અર્જુન છું તો આ ભીમસેન છે. અયમ આ ચ અને રાજા યુધિષ્ઠિર અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ ઇહ અહીં અત્ર ભવંત આપ મહાશયો મેં મારા પિતરઃ વડીલો છો. તેન ખલું તેનાથી ખરેખર નથી ના અર્થમાં ઋષ્યંતી ગુસ્સે થતા મયા મારાથી ક્ષિપ્તા એટલે કે અપેક્ષાના અર્થમાં હસંતશ્ચ હસીને અને હસી કાઢતા ક્ષિપંતી એટલે કે હસી કાઢતા મામ મને અપમાનિત કરવું. ક્ષિપંતીનો અર્થ બીજો. દૃષ્ટ્યા ગોગ્રહણમ પકડાવવું કે અપહરણ થવું. સ્વંતમ પોતાનું. પિતરૌ વડીલો વડે યેન જેણે દર્શિતાહ એટલે કે બતાવવા મારાથી અપેક્ષા કરાયેલા ગુસ્સે થતા નથી અને મને હસી કાઢતા તેઓ અપમાનિત કરે છે. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું છે જેણે મને મારા વડીલો બતાવ્યા છે. ઇતિ એમ ક્રમેણ સર્વાન પ્રણમંતી વારાફરતી બધાને પ્રણામ કરે છે. સર્વે બધા તસ્મૈ તેને આશીર્વાદાન વદંતી આશીર્વાદ આપે છે.